સુરતમાં મંગળવારથી પડી રહેલા વરસાદને લઈ અનેક વિસ્તારોમાં પાણી ભરાયા હતા, જેને લઈ લોકોમાં ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો. સુરતમાં પડેલા ધોધમાર વરસાદને લઈ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થયા હતા. સુરતના કતારગામ, ડભોલી, વેડ રોડ, સિંગણપુર વિસ્તારમાં પાણી ભરાયા હતા, તો ડભોલી વેડ રોડ વિસ્તારમાં ઘૂંટણ સુધીના પાણી ભરાતા દુકાનના વેપારીઓ ભારે પરેશાન થયા હતા. સાથે વાહન ચાલકો પણ ભારે પરેશાન થયા હતા. સુરત મહાનગરપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ પાણીનો નિકાલ કરવામાં નિષ્ફળ નીવડ્યા હોય. દુકાનની બહાર ઘૂંટણ સુધી પાણીનો નિકાલ કરવા ખુદ વેપારીઓ કામે લાગ્યા હતા. જે કામ સુરત મહાનગરપાલિકાના કર્મચારીઓએ કરવાનું હોય તે લોકોએ જાતે કરવું પડ્યું. સવારના સમયે 1 કલાકથી વરસાદ બંધ હોવા છતાં પાણી ન ઉતરતા લોકોમાં ભારે રોષ જોવા મળ્યો છે. પાણી ભરાવાને લઈ વેપારીઓને ભારે નુકસાન થતા તંત્ર સામે રોષ ઠાલવ્યો. મારું નામ નરેન્દ્રભાઈ પાંડવ, વોર્ડ નંબર 7ના કોર્પોરેટર અને લાઇટ એન્ડ ફાયરના વાઇસ ચેરમેન તરીકે. હું રાતના 1 વાગ્યા સુધી જાગતો હતો અને ત્યાર સુધી વરસાદ ચાલુ થયો રાતના 1 વાગે. અને આપ જોઈ શકો છો કે આગાહી હતી વરસાદની આગાહીને કારણે વરસાદ વધારે પડવાના કારણે વેર રોડ પર પાણી ભરાણા હતા. તો આપ જોઈ શકો છો અત્યારે 11:30 થયા છે. અત્યારે લગભગ મારો વિસ્તાર ક્લીન શીટ થઈ ગયેલ છે. બ્યુરો રિપોર્ટ, S9 ન્યૂઝ, સુરત. અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે.